ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો હાલો. બોલો બોલો. હા, હિતેશભાઈ બોલો. બોલો બોલો. એ નરેશભાઈ બોલું. તો તમારા ઘણા મેં યુટ્યુબમાં વિડીયો જોયા. હે? હા, અને ઘણાના કામે થયા છે. હાજી. હવે એક આપણું એક મારું છૂટું થયેલું છે. તમારું? હા. હમ. હવે એમાં એવું હતું, અમારે બે બેન ભાઈ નું હામું કરેલું હતું. બરાબર. મારી હામી મારી બેન ના આપી હતી. તે પછી મારી બેન ને એને બીજા છોકરા એ ભાગી ગઈ છે. પછી મારું એ કે તમારી બેન આ નીચે રહે છે તો અમારે છોડીને ન રહેવા જોઈએ એમ કરીને છૂટું પીને નાખ્યું. હા. મારે 3-4 વર્ષનો છોકરો છે, પણ એ બાય હાર્યા છે. બાય હાર્યા લઈ ગઈ. બરાબર બરાબર. બીજે મારા છોકરો નથી દેવાનું થતો. બરોબર. ભાગી કોણ ગયું? 4 વર્ષ છે. એમને ભાગી કોણ ગયું? તમે કે ભાગી ગઈ? એ મારી બેન. અચ્છા અચ્છા, એવું છે. હા હા હા. હા, અમારે બે બેન હામું કરેલું હતું. સમજાઈ ગયું. બરોબર. બરોબર બરોબર. હવે આપણે ગમે ભલે આપણે હારે છોકરી હોય તોય હાલે, બરાબર. છોકરો હારે હોય તોય હાલે. બરાબર બરાબર. આપણે ગામડાનું હોય તોય હાલે અને સિટીનું હોય તોય હાલે. પણ ટૂંકમાં આપણું ઘરનું કામકાજ કરે ને મજા કરે. વિડીયો મૂકવાનો તમારી ચેનલ ઉપર? હે? હાલો. ચેનલ ઉપર વિડીયો મૂકવાનો તમારે? હા હા, વિડીયો મૂકવાનો છે ને. બરાબર બરાબર. અને તમારે ઘરનું કોઈ એવું પાત્ર હોય તો તમે તારે કહેજો. હા. બરોબર. હા. અને એક તમારી ચેનલમાં એક શું નામ આપણે માનસીબેન કરીને છે, એ કોણ? મીરાબેન. હા હા, મીરાબેન. એને કાંક 7-10 વર્ષનો છોકરો છે ને હારે. ના, ઈ તો પછી વાના છે. ઈ તો મુંબઈના છે, મુંબઈના. પણ હવે એને તો નામ તો પ્રિયંકાબેન કેવું કંઈક નામ છે. પણ એને તો વાણિયામાં કરવાનું છે. વાણિયા સમાજ હોય ને એમાં. હા હા હા. પછી તમે કોઈ બીજી વાત કરતા હોય તો ઈ બીજું તો મને ખબર નથી. ઓડિયો નંબર તમે એપિસોડ નંબર કયો તો ખબર પડે. છોકરી છે. હે? કોળી સમાજની છોકરી છે અને એને એવું વિડીયોમાં બોલતા હતા કે આપણે દલિત સમાજનો છોકરો હોય તો હાલે. હે? હા, એ મીરાબેન નામ છે. મીરાબેન તો કાંઈ સંતાન નથી. હા હા. અને કે મારા અને આપણે સોનગઢ ની કે એમ કે ક્યાંક ની છે. હા, તો એને કાંઈ સંતાન નથી. તમે કહો ને 15 વર્ષનો દીકરો છે, એને તો કાંઈ છે નહીં. તો ઈ બીજા મીરાબેન છે. તો એના મીરાબેન છે. ઓલા ભાઈ બીજા આપણે ચેનલ છે ને, ઓલા ભાઈ શું નામ એનું, PL મારું. હા, પણ એ તો મારું સાહેબની મુલાકાત લેવી પડે ને એમાં તો, એની ચેનલમાં હોય તો. હા હા એમ. પણ આ તમારી ચેનલમાં મેં વાત કરી. મેં કીધું અત્યારે સાહેબ વાત કરવી. ના, એ તો સારી વાત છે. અને ગરીબ માણસનું નાના માણસ છું અને ઘરની જમીન 7-8-10 વીઘા ઘરનું ટ્રેક્ટર છે. બરાબર. અને બીજા નંબરમાં કે આમ આપણે છૂટક કામ કર્યું પણ મહિના 30-35 હજારનો મહિનો પાડી દઈએ. હે? હા, છૂટક કામ કર્યું આપણે સંપર્ક છે, પ્લાસ્ટર છે. કડિયા કામે કરો છો? હા. કડિયા કામે કરો છો? હા, કડિયા કામે કરું છું અને પોતાનું ટ્રેક્ટર એ ચલાવી છે. હે? હા, એટલે મહિના 30-35 હજારનો મહિનો પડે. આપણે ખાલી ઘરનું કામ કરે અને ડોશીમાને હાંસવે અને મજા કરે. બસ, બીજું આપણે કાંઈ જોતું નથી એમાં. બરાબર. ગામ કયું તમારું? મારું ગામ ચોરવડલા, આપણે ભાવનગર જિલ્લામાં આવે, સિહોર તાલુકામાં. બરાબર છે, ચોરવડલા. હા, અને મારી અટક ગોહિલ છે, સમારદેવી. નામ બોલો જી તમારું આખું. નરેશભાઈ કરશનભાઈ ગોહિલ. નરેશભાઈ કરશનભાઈ ગોહિલ. કરશનભાઈ ગોહિલ. હા. ગોહિલ. ને ગામ ચોરવડલા. ચોરવડલા ગામ. હા. ક્યાં સમાજમાંથી છો તમે? હે? ક્યાં સમાજમાંથી છો તમે? એને દલિત સમાજમાં. એમ? હા. દલિત. જય ભીમમાં.
જય ભીમ રેડી રેડી. હા. આપણો તાલુકો હા. કયો કીધો ગામનો? આપણે તાલુકો શિહોર. અચ્છા સિંહોર. જિલ્લો? હા, જિલ્લો ભાવનગર. ભાવનગર જિલ્લો. હા. બરાબર છે બરાબર છે. ઉંમર કેટલી છે તમારી? ઉંમર આપણે કરી 34 વર્ષ જેવું છે. 34 વર્ષ. હા. બરાબર. તો તમારા લગ્ન થઈ ગયા હતા? હા, લગ્ન થયેલા છે. તો તમારે 1989 જન્મ છે એટલે માનો ને એટલા જ વર્ષ થાય. 1989? હા, 1989 જન્મ છે. 16 તારીખ 2 મહિનો. એમ. હા. 16/2/1989. હા. 37 વર્ષ થાય તમારે? 34 નો રહે તો 35 આજુબાજુ છે. હિસાબ કરો ને તમે. 33 વર્ષ. 16/2/1989 બરાબર. હા. 36 વર્ષ. આપણે અમારે જ્યાં દાખલા જે કઢાવેલા તારીખ જે રહે ને ઈ જે કઈ હોય તે તારીખમાં જે કઈ ભૂલચૂક હોય ઈ નથી કહેતો, પણ તમે જે મને તારીખ આપો છો ને 8-9 વર્ષના થાય ત્યાં લગન કોઈ દાખલા નો એવું સાંભળો કઈ સાંભળો પેલા તો મારી વાત સાંભળી લો. તમે મને જે તારીખ કીધી ને 16/2/1989, 36 વર્ષ 5 મહિના અને 4 દી માથે થયા તમારે આજે. બરાબર છે. હવે તારીખમાં કઈ ભૂલચૂક હોય તો આપને ખબર નથી, બાકી ઈ હિસાબ કરો ને એટલે તમારો 37 વર્ષ આપણે લખેલી છે ને સર. 37 ચાલે છે તમારે. હા, તે આપણે આધાર કાર્ડમાં ચૂંટણી કાર્ડમાં જે લખેલી છે ને એ તારીખ તમને કીધી છે આપણે. હા, પણ એ તારીખ ઉપર આ થાય છે. બરાબર. હા. બરાબર છે. એમ છે. શું વ્યવસાય શું કરો છો તમે? એટલે વ્યવસાયમાં એટલે મતલબ કામકાજ મજૂરી કરો છો ને? હા, મજૂરી એટલે આપણે માનો કે પ્લમ્બર નું કામ કરીએ છીએ, પછી પ્લાસ્ટર છે, પછી કડિયા કામ છે, સેન્ટિંગ છે. સમજાય ગયું. બધું તમને ફાવે છે. હા, ઓલરાઉન્ડ થઈ આપણે. હા, કામ કોઈ અજાણ્યું નહીં. ગમે અહીંયા સાંજે 1000-1500 રૂપિયા પસાડીને આવી. વાહ. હા, દરરોજના. અને ટ્રેક્ટર લઈને ગયો તો દરરોજના 5000 રૂપિયા લઈને આવું છું. એમ. ઈ શું કામ ટ્રેક્ટરમાં શું કામ? ટ્રેક્ટરમાં આપણે ખેતીવાડીમાં આપણે હાંકવાનું આવે તો આપણે કલ્ટિવેટર છે, પછી આપણે પ્લાવ છે. એમ. હા. અને પછી આપણે ફેરા છે, ધૂળના છે, માટીના ફેરા છે, રેતીના ફેરા છે. હા, એમાં ચલાવીએ છીએ. વાહ વાહ. કેટલા તમે ભાઈ બહેન કેટલા? અમે 4 ભાઈઓ અને 5 બહેનો. અચ્છા. 4 ભાઈઓ અને 5 બહેનો. તો બહેનોમાં એમાં 3 બહેનો અને 2 ભાઈઓ કરતા હું નાનો. સમજાઈ ગયું. 3 બહેનો અને 2 ભાઈઓ કરતા તમે નાના. હા. બરાબર છે બરાબર છે. 5 ભારુડા કરતા નાનો અને 2 ભારુડા કરતા મોટો. સમજાઈ ગયું. બરાબર છે. પછી તમારા મા બાપા? અને પપ્પા નથી. પપ્પાની ગેરહાજરી છે અને ડોશી અમારા માં છે એ છે હાજરીમાં. માં હાજર છે. હા, એની ઉંમર 65 વર્ષ છે. બરાબર છે. એટલે અત્યારે તમે બધા સજોડે રહ્યો છો કે કઈ રીતે? હા, ભેગા જ જોડે ભેગા જ. અચ્છા, બધા ભાઈઓ ભેગા જ? હા, બધા ભેગા જ છે. એ બે ભાઈઓ છે એ સુરત છે. અચ્છા. હા, બરાબર છે. હા, બે ભાઈ છે ને એ સુરત છે. એ આ બંગલા વાળવાનું ને એવું બધું કામ છૂટક કામ. એવડે બે ભાઈઓને મેરેજ થઈ ગયેલા છે. બરાબર. હા, અને બેનું ના મેરેજ થઈ ગયા. બેનું એક કે બાકી નથી. બરાબર છે. તમે કેટલું ભણ્યા કેટલું તમે? હું 5 ભણેલો છું. એમ 5 ભણ્યા છો? હા. બરાબર છે બરાબર છે. તમારા મકાન તમારું ગામ છે ચોરવડલા? હાજી. બરોબર. એમાં એવું છે સર, મારું થોડું ભણતર ઓછું છે કે ને તો થોડું હિસાબ કિતાબમાં તકલીફ મને પડે. મારે શું છે કે મજૂરી બધું કામ કરતો હોય ને ટ્રેક્ટર નું બધું તો થોડુંક 8-10 ભણેલી હોય કે 10 ભણેલી હોય એવું હોય ને તો મારે થોડું સારું પડે. એ છે હિસાબમાં તમારે કામ થઈ જાય. હા, એટલે તો એવી માંગણી છે એમને. હું તેમને એમ ભગવાન માનીએ છીએ. ના ભાઈ ના, આપણે તો ના ભાઈ કાર્ય કરો એ સારું કેવાય ને એમ. નકર તો અત્યારે કોઈની માટે કોઈનો ટાઈમ જ નથી, માનો ને. આમાં શું છે કે જે કાંઈ આપણે કરીએ એ આપણે માણસ અવતાર લીધો છે તો કોકને કામ આવીએ એ ગણતરીથી આપણે આ બધું કરીએ છીએ.
બરાબર. ને એક આ તમે શું એક આપણે રાજકોટના એક શાંતિભાઈ કરીને છે, ઈ આપણે આ દીકરીઓના મેળા કરે છે આપણે પતંગી મેળા. હા, એમાં મેં એને વાત કરેલી છે. જી જી. રાજકોટના છે. મને નાના નંબર આવી જાય ક્યાંક એવું આવે ને પાત્ર તમારા ધ્યાનમાં ચાहे એવું હોય તોય કહેજો, આપણે વાત લઈ દઈશું. ચોક્કસ ચોક્કસ. સારી વાત છે. હા, શાંતિભાઈ સોલંકી છે, માણસ બહુ રેડી. વાહ, બરાબર છે. તમારું મકાન કેવડું છે તમને કીધું કે ભૂલી ગયો? હા, મકાન આપણે બીપીએલ માં બનેલું છે કે ને એ છે આપણે સરકારી. બરાબર. એટલે ફ્લેટ ટાઈપ છે કે આમ ટેર્નામેન્ટ જેવું છે? હા, સ્લેબ જ છે પણ અડધામાં સ્લેબ છે. એમ નથી આગળ ફ્લેટ ઓલા ફ્લેટ આવે એવું ફ્લેટ છે કે આપણે ટેર્નામેન્ટ એમ કે ઉપર આપણો આપણે સાદું મકાન કહેવાય, આપણે વાસળી વાવલા બીમ કોલમ માથા નથી, આપણે સાદું વાસળી વાવું કરી નાખતા. બરાબર છે બરાબર છે. હા, એ ટાઈપનું મકાન છે. મકાન મારે બનાવવા હતા પણ અમારા બેનભાઈના પાછા દિવાળ પછી લગ્ન છે. અચ્છા અચ્છા અચ્છા. હા, એક બેનનું ને એક ભાઈનું સામું કરેલું છે કે નહીં. અચ્છા, એક બેન બાકી છે તમારે? હા, એટલે આમ લગ્ન બાકી છે, સંબંધ થઈ ગયેલો. સંબંધ થઈ ગયો છે, સમજાઈ ગયું. સંબંધ થઈ ગયો, લગ્ન બાકી છે ખાલી. અચ્છા અચ્છા અચ્છા. આ દિવાળ પછી લગ્ન એના ગોઠવ્યા છે. એમ. હા. પછી તમારા અહીંયા જે બીજા ભાઈઓ છે, તમારા બે ભાઈઓ તો સુરત છે, અને બીજા જે એક ભાઈ છે ઈ શું કરે છે? તમે તો મજૂરી કામ આ બધું કરો છો, કડિયા કામ, પ્લમ્બિંગ કામ આતે, તો હજી એક ભાઈ છે ઈ શું કરે છે? એ તે આપણે ખેતી કામ જ, મજૂરી કામ ને છૂટક બધું કામ મારી ઘોડે જ છે, મારી હારે જ છે. અચ્છા, તમારી જમીન કેવું કઈ? મારી જમીન 10 વીઘા છે. એમ, 10 વીઘા જમીન છે? હા, 10 વીઘા જમીન છે. તો ઈ કોણ વાવે છે? કોણ? ઈ ભાઈ જ વાવે છે? નહીં, એમ બે હું જ વાવું છું. મારી હારે છે નાનો. હા. અચ્છા અચ્છા, બે ભાઈ તો વાવો છો? હા, એમ હારે જ છે, બે ભાઈ ને હારે વાવી અને કામકાજ બધા અમે હારે જ કરીએ છીએ. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. પછી આ જે જમીનની આવક છે એ કેટલી થતી છે? જમીનની તો આમાં સર એવું છે હિંમતભાઈ કે વર્ષ ઉપર ખબર પડે. હા હા, સમજાઈ ગયું. તો વર્ષ ઉપર હોય છે. મોડા અત્યારે અમુક બગડી ગયું હોય તો આપણે ધાર્યું એ વસ્તુ ન ઉતરે. તમારી વાત સાચી છે. અતિવૃષ્ટિ થાય, ખૂબ વરસાદ થાય તો પણ બગડી જાય, વરસાદ ન થાય તો પાક થાય નહીં. એ તો બધું કુદરતી છે. આ તો બધું કુદરતના હાથમાં છે. હાજી હાજી હાજી. એવું છે. હવે જો ભાગમાં હોય આપણે 15 વીઘાનો હરગવો કરેલો છે આપણે. આ 15 વીઘાનો સરગવો ઉભો છે. જો વરસાદ પાણી હરખા રહે તો સારું થાય, નકર તો પછી એમાંય બગડી જાય. પણ ઈ તો આખું ઝાડ જ હોય ને, સરગવાનું તો આખું ઝાડ જ હોય ને? હા, ઝાડવા આવે ને એમાં ઈળું, આ જે વરસાદના પાણીની જે ઈળું આવે ને એ પાંદડા ખાઈ જાય. એવું છે? એટલે પાંદડા ખાઈ જાય એટલે પછી એને જે ફાલ આવે એને આપણે સિંગ ન થવા દે. તમારી વાત સાચી છે. એને જે એમ તો આપણે થોડાક ઓલા શું કહેવાય આંબાના થળિયા 15 થળિયા એના છે, પણ મૂળ આ ટૂંકમાં વસ્તુ છે ને ઓન તો બધું વાવાઝોડા બધું ખેરી નાખ્યું. કાંઈ તમારી વાત સાચી છે કે ખૂબ વાવાઝોડું થાય તો આ બધું પાક હોય ખરી જાય. તમારી વાત સાચી. હા, ખરી જાય એમ થાય. બરાબર છે બરાબર છે. એક દી આવો તમે તારે આટો મારો આપણે ચોરો એટલે આપણા ઘરે. અરે 100% અહીંયા આવીશ એટલે હું તમારી મુલાકાત લઈશ. હું બાપા સીતારામ જઈશ ને ભાવનગર ને ત્યારે સિંહોર આપણે ત્યાં આડું આવે ને બાપા સીતારામ? આપણે અમે એકવાર ભૂલા પડી ગયા હતા. અમે જતા હતા રાજપરા. તો રાજપરામાં મેં ઓલું ગૂગલમાં સર્ચ કર્યું સમજ્યા, તો આપણે રાજપરા જ આવે ને? રાજપરા જ. હા, રાજપરા આવે. હા, એટલે બીજું એક રાજપરા આવે છે. એક રાજપરા આપણે મેં સર્ચ કર્યું, ખોડિયાનું રાજપરા લગતા ભૂલાઈ ગયું, તો પછી બીજા રાજપરા પૂગી ગયા અમે. હા, તો એ તમે ઓલા રાજપરા ગયા ત્યારે સિંહોર આડું આવ્યું હતું. હા, ભટવદર નજીક થઈ છે ને ત્યાં? હા, ભટવદર ની બધા નજીક ગામડા. મારા એક મિત્ર ત્યાં રહે છે. વિકલિયા, દામનગર ને એ બધા નજીક ગામડા. મારા એક મિત્ર ત્યાં રહે છે ભટવદર માં. એટલે એ સિંહોર બાજુ આવીશ ને એટલે હું તમને ફોન કરીશ અને પાકું આવો, તમારી મુલાકાત લઈશ ભાઈ. હા, તમે જે પણ જમવા એમ આવજો. હા, જમીશ વાલા. હું ત્યાં આવીશ એટલે હું તમારા ઘરે જમ્યા વિના નહીં જાઉં. બસ ચોક્કસ. તમારો પ્રેમ છે, તમારી લાગણી છે એટલે મારે જમવા આવું જ છે. પછી ક્યાં વાત રહી. પાકું આવો. અને આ જે તમે વાત કરો છો એ વોટ્સએપ નંબર છે? હા, એ નંબર મારો વોટ્સએપ. બોલો જે નંબર.
હા 88 88 49 67 67 60 60 58. 58. હા. બરાબર છે, બરાબર છે. હમ. હવે ગરીબ માણસ ધ્યાન દો તો. અરે ના ના, કોઈ વાંધો નહીં મારા વાલા. અહીંયા કોઈ ગરીબ ન હોય, અહીંયા કોઈ તવંગર ન હોય, બસ એક હે ભાઈ, અહીંયા કોઈ ગરીબ ન હોય, કોઈ તવંગર ન હોય. અહીં તો ફક્ત માનવ સેવા, સમજી ગયા તમે આખી વાત? અહીંયા તમે બસ અમને ફોન કરો એટલે એક પ્રકારની માનવ સેવા. આની અંદર કોઈ જાતનું અમને કઈ એવું ન હોય કે આનું કામ કરવાનું છે અને આનું કામ નથી કરવાનું. ફક્ત માનવ સેવાનું જે અમે કાર્ય લઈને બેઠા છીએ ભાઈ, એટલે અહીં એવું કોઈ વસ્તુ હોય જ નહીં અમારી પાસે. એમ તો મેં અમારા હગાવાલામાં બધા ઘણી વાતો ભળાવી છે, પણ કોઈ કઈ ધ્યાન દેતા નથી. હવે આમાં એવું છે ભાઈ કે હું તમને એક વસ્તુ બતાવું છું કે અત્યારે જે નિર્ણય લેવો છે ને એ દીકરીના હાથનો થઈ ગયો છે. તમે સમજ્યા આખી વાત? માવતરનું પણ નથી ચાલતું. માવતર કઈ નક્કી કરે ને એટલે દીકરી એમ કે મને નથી ગમતું, એટલે માવતરના હથિયાર હેઠા પડી જાય એવું અત્યારે વાતાવરણ થઈ ગયું છે. એટલે જે કાંઈ નિર્ણય લે છે ને એ દીકરીઓ ખુદ લે છે, બરોબર છે? એટલે એમાં મારું તમારું કે માવતરનું આમાં ચાલતું નથી, બરાબર છે? કારણ કે એ એક વિચાર એવો કરે છે કે અમારે જિંદગી કાઢવી છે એની સાથે, તો અમે નિર્ણય તો અમે લઈ શકીએ ને. અને પેલા માવતર નિર્ણય લેતા અને કદાચ દુઃખ હોય તો દીકરી જિંદગી કાઢ નાખતી. એ સમય એવો હતો. હવે અત્યારે યુગ બદલી ગયો છે, બરાબર છે? એટલે હવે દીકરીઓ ખુદ નિર્ણય લે છે, એટલે એમાં આપણું કઈ ચાલતું નથી. અમે તો ફક્ત તમને જાહેર કરીએ તમારી જે કાંઈ સંપત્તિ છે, તમે શું કામ કરો છો, તમારું જે બાયોડેટા છે અમે બીજા સુધી પહોંચાડીએ છીએ, બરાબર છે? હવે જે કાંઈ નિર્ણય લેવાનો છે એ તો દીકરીઓને જ લેવાનો છે, બરાબર છે? એટલે આપણે કોશિશ કરશું. આમાં એવું હોય સર કે થોડુંક માનો દીકરી તો હામી હોય, પણ આપણે માનો કે ભાગી ગયેલી છે ત્યાંથી પાછી આવી છે, એવા ઘણા એમાં ગુડિયા છે. પણ હવે આપણે એમાં તમે જે સાથ દે ને ભાઈ આ માણસ મજૂરી માણસ છે, પણ તમને છોડીને આમાં દુઃખ નહીં પડે. દુઃખ નહીં પડે, સુખી રાખશે. એ તો આપણે વાત કરીએ. કોઈ એવું આવે ને પાત્ર તો આપણે થોડીક ભલામણ કરીએ, એમાં કોઈ એવો સવાલ નથી. આપણે એમ કહીએ કે ભાઈ જો ખરેખર એક સાચા દિલનું માણસ છે એવી વાત કરીએ આપણે, એવું વાત નથી. પણ જે કાંઈ નિર્ણય લેતો એને જ લેવાનો છે, સમજી લ્યો. એટલે આપણી કોશિશ તો હોય જ છે ભાઈ. હા. ના અત્યારે શું છે કે અત્યારે મારે કોઈ દારૂનું કોઈ પણ લેશન નહીં. સાંજે સવારે 7 વાગે નીકળી ગયો, સાંજે 7 વાગે આવ્યો ઘરે, નાય ધોઈને દીવાબત્તી કરી અને વાળું પાણી કરીને સીધા સુઈ જવાનું. વાત થાય પૂરી. અને પછી સાંજે સવારે વહેલા 6 વાગે જાગી જવાનું. વાહ વાહ વાહ. હા, બરોબર છે. લ્યો આ રીતે આપણું કામ છે. કામથી કામ, બીજો કોઈ રખડવું કોવલું કાંઈ નહીં. તમારે ગમે ને હરખા પરખા ગામમાં અમારે પૂછી લેવાની છૂટી. ના 100% આપણે બધી વાત તમારી બીજા સુધી પહોંચાડશું. કોઈ એવી દીકરી હશે જેને તમારા જેવા વ્યક્તિની જરૂરિયાત હોય છે, એવા વ્યક્તિ તમારો અચૂક કોન્ટેક્ટ કરશે ભાઈ, બરાબર છે? ગામમાં તો મળી જાય, પણ અમે નથી ના રોડ નીકળ્યા હોય ને નથી 5-10 દિન જરૂર પડે ને તમે હાલતા લેતા જઈએ. હા, એવું અમારે એટલે આપણે તમારી જાવી ભાઈ દયા છે. એટલે તમારી ક્રેડિટ સારી છે, સમજી લ્યો. કે કદાચ તમે કોઈ પાસે 2 પૈસા માગો તો તમને કોઈ ના ન પાડે, કારણ કે તમારો વ્યવહાર સાચો છે. એનો અર્થ એવો થાય. અને શરીર ને તોડી નાખીએ પણ વ્યવહારમાં બીજું ન આવવા જોઈએ. બહુ સારી વાત છે. તમારા ઊંડા વિચારો છે, તમારા સારા વિચારો છે કે હંમેશા કોઈ આપને હેલ્પ કરી હોય તો એને એનું પૈસો એને પરત આપી દેવો. તો હું બીજી વાર કદાચ વધારે જરૂર પડે તો કે આપને મદદ કરે. એનું કારણ છે કે તમારો વ્યવહાર સાચો છે, બરાબર છે? પછી બીજા નંબરમાં હું આપણે જે દર પૂનમ આવે ને, દર પૂનમ જી, આપણે દર પૂનમ નાના છોકરો બાળકો 20, 25, 30, 40, 50 બાળકો દર પૂનમ જમાડું છું. વાહ 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 વાહ. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. દર પૂનમ એ કાર્ય કરવાનું આપણે. વાહ વાહ વાહ. તમારું કામ બહુ સારું કહેવાય, કારણ કે તમે એવું સમજો છો કે જે કાંઈ આપણે કમાણી કરીએ છીએ એમાંથી અમુક ટકા બીજા માટે ભાગ કાઢવો, બીજાને રાજી કરવા, એ તમારો હેતુ છે. ના, બહુ સારી વાત. મારે ટ્રેક્ટર આંકવા ગયો ને મારે એમાં માનો 5,000 નું અકામણ થયું, એટલે એમાંથી 500 રૂપિયા કાઢી નાખવાનો દર. વાહ વાહ વાહ. બરોબર છે. અમુક ટકા ભાગ મારા ઘરના રાખવાના, ડીઝલ ના આ છે
કોઈ મજૂરના દેવા કાઢવા બરાબર. એમાં. બાકી પછી દર પુણ્યમાં એ ક્યારેક 50 છોકરા થઈ જાય, ક્યારેક 100 છોકરા થઈ જાય, વાહ વાહ વાહ. ક્યારેક ઘટી જાય, ક્યારેક વધી જાય. પછી 5,000 નો ખર્ચો થયો હોય તો એ નહીં બીવાનું, 10,000 થાય તો એ નહીં બીવાનું. નહીં પીવાનું. બરાબર છે. છોકરાને ખાય તે ક્યાં ટાણે આવી જાય. નહીં નહીં નહીં. અને ઈશ્વર હું તો ભગવાન આપણને એનું સામું દય રહે આપે આપે આપે. એક કણના 33 કણ દેવા માટે બંધાયેલો છે. તમે હા. જમીનની અંદર એક કણ વાવો ને હા તો એ ઘઉંનો ડુંડો થાય ને એમાં 33 કણ નીકળે. હા હા એટલે એક કણના 33 કણ આપે છે ઈશ્વર. હાલે. બસ ઈ તો હાવ ફ્રીમાં જ આપે છે, સમજી લેજો. કારણ કે હા. જમીનની અંદર જે જમીન છે ઈ હા. ઈશ્વરની દીધેલી છે, સમજી લ્યો. એની અંદર હા, તમે હા. કોઈ દાણો વાવો, ઈ દાણો આપણો બનાવેલો નથી, ઈ ઈશ્વરનો દીધેલો છે. બરાબર હા. છે. અને એમાં તમે જે પાણી છાંટો છો ને ઈ પાણી ઈશ્વરનું જ દીધેલું છે. એમાં આપણે કોઈ પાણી બનાવી નથી શક્યું. બરાબર નહીં, છે. નહીં. અને એક કણ તમે વાવો એટલે ઈ જમીનમાંથી 33 કણ થાય છે. હાલે. બરાબર છે. એટલે આપણી જે આવક હોય એમાંથી 10મો ભાગ નો કાઢી શકો તો કાંઈ નહીં, 5મો ભાગ કાઢો, હોય 5 રૂપિયા કાઢો, કાંઈ નહીં તો હોય 1 રૂપિયો 1મો ભાગ કાઢો. પણ ટૂંકમાં શું છે કે જે કાંઈ તમારી આવક હોય છે એમાંથી અમુક ટકા તમે ભાગ કાઢો હા. તો એનું જે આવકમાંથી તમે જે ભાગ કાઢ્યો હોય ને એનું ઈ હા. ડબલ દેવા માટે બંધાયેલો છે કે તમે 10% કાઢો તો તમને 10% બીજો તમને લાભ આપે. હમ. બરાબર છે. નહીં આપડે તો એ તો કઈ પણ કોઈક માણસ અમુક એવો માણસ હોય, નબળો માણસ હોય, નો કા ઓલું કરી આપો, કામ કરી આપતો હોય તો આપણે એના 4 ચકાત દેવી, આપણે એને આગળ લાવવાની કોશિશ કરવી. સારી વાત કહેવાય. એવું કાર્ય ઘણું કરીએ આપણે. ના ના, બહુ સારી વાત કહેવાય કે કોઈ માણસ આગળ આવે. હા એ બાને માણસ પડેલો માણસ હોય તો ઊભો થઈ જાય. બરાબર છે. આપણે તો ખાલી ફક્ત એને માર્ગ જ બતાવવાનો છે, જે કાંઈ હા, હાલવાનું માર્ગ. છે તો એને જ હાલવાનું છે. હા બરાબર છે. પછી તમે કોઈ છતાં વ્યક્તિ એને 5 રૂપિયાની જરૂર પડે તો આપણે 5 રૂપિયાની ટેકો કરવી. હા ના બરાબર. હા બરાબર છે. તો જ માણસ આગળ આવી કે નહીં તો કઈ રીતે આવી બરાબર છે. બરાબર છે. તો બરોબર. તમારા પણ ઊંચા છતાં વિચારો છે. પછી એટલું કરતા ન થાય પછી ના ભાઈ. જી જી જી. હા બરોબર છે. એટલે તમે હા. તમારી રીતે હેલ્પ જેટલી થાય એટલી કરો જ છો. પછી જો હા. એમાં સફળ ન થાય તો એના કિસ્મતની વાત છે, પણ તમે એક હા પછી તો એને એને રસ્તો કિસ્મત હોત તો કોઈ થવાનું નથી. તમે એને રસ્તો બતાવો છો. બરાબર છે. ભલે ભલે ઘણા કાંઈ ને વાંધો નહીં. આપણે અમુક ના ઘણા ખાધા વગરના ઓલું હુઈ જતા હોય અમુક એવું એવા ઘણા ને કિસ્સા જોયા છે. હું અમુક આ બહાર ફરવા હરવા ક્યારેક જાઉં કાં જી. આપણે જોયું કોઈ પગ વગરના હોય, જી જી. કોઈ કામ ન કરી શકતા હોય તો બરાબર છે. આપણે એને ખવડાવી 5 રૂપિયા દેવી. બરાબર છે. સમજ્યા? પછી તમે મને એક વાત કરી કે તમારા બેન છે અને બીજા મેરેજ કરી લીધા છે, તો હા. ઈ કયા સમાજના હતા ભાઈ? એ આપણી સમાજના, હરિજન સમાજના, દલિત સમાજના. દલિત સમાજમાંથી જ હતા. હા હા હા. એ બરાબર. આપણે સોમલ આવ્યું ને ગારિયા તરફા. અચ્છા. એ નાનો છોકરો હતો. બરાબર. એમ નહીં, એવું નથી થયું ને કે બેનને ત્યાં પેલા મેરેજ કરવાની ઈચ્છા હશે અને તમે લોકોએ ના પાડી દીધી હશે અને ના બેન? ના 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 એવું કાંઈ નતું. એવું નહીં, ઘણી વખત એવું બને કે સ્વાભાવિક છે કે તમને ખ્યાલ છે કે આપણે સામા સાટું કરવું છે, બરાબર છે, અને બેનને કીધું હોય કે તું અહીંયા મેરેજ કરીશ તો મને ક્યાંય પાત્ર નહીં મળે તો અહીંયા તું કરી લે તો અહીંયા મારું થઈ જાય ને તારું થઈ જાય, એવા હેતુથી બેનના લગ્ન કરી નાખ્યા હોય ને બેન પછી એનું મન ત્યાં હોય ને એવું નહોતું થયું ને? ના 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 એવું કોઈ વસ્તુ નહીં. આપણે બેન ને પૂછીને જ આલે આપણે. એમ. મેં આપણે જે હામું એ લોકો જોવા અહીંયા આવ્યા ને મારા બરાબર બરાબર. એ આપણે જે છોકરા વાળા. જી. એટલે મેં મારી બેન ને કીધું, મેં કીધું તને ગમતું હોય ને તો તું એમ નહીં કે હાલો મારા ભાઈ હતા ને હું ત્યાં જાઉં ઓલું આમ કરું, એમ નહીં. તને ગમતું હોય તો આ પાડજે, નકર આપણે પરાયણે કોઈ વસ્તુ કરવાની થતી નથી. બરાબર છે. તો એમ નહીં, તો આ જે વ્યક્તિ છે એ તમારા કાંઈ ઓળખીતા ખરા? આ જે મેરેજ કરી લીધા ઈ? ના ના કોઈ ઓળખીતા નહીં. બેનના સંપર્કમાં કઈ રીતે આવ્યા હશે? એના સંપર્કમાં સાસરી પકડમાં કઈ સગા થતા હતા? હા અમારા જે મારું મામી આવે છે કે ને નાના હુરકા પરમારમાં, તે એ મારા માસીના છોકરાની સોડીની આપેલી છે. જી. સોમલ. જી. બરોબર. મારા માસી રહ્યા કે ને એના છોકરાની સોડીની આ સોમલ આપેલા ને એના ઘરે કાંઈક લગ્ન પ્રસંગ હોય ત્યારે મારી બેન ની બધા એમાં જાતા. બરાબર છે. હવે આપણે હગામાં હોય કે માનો કે તમે અમારા હગા છો, હવે તમારા ઘરે કાંઈ કામકાજ હોય તમે અમને પત્રિકા આપી એટલે અમારે આવવું પડે. જવું પડે. હા બરાબર છે. એમ એટલે એમ એ રીતે બધે જાતા આવતા. પણ આપણને તો આવો કઈ અનુભવ ન હોય, કઈ ખબર ન હોય કે આવું કરશે એમ. બરાબર છે. એટલે આજે તમારા જે જીજાજી થતા, તમારા બનેવી થતા, એમાં કોઈ જાતની કઈ કમી હતી કે બેનને ત્યાં જવું પડ્યું એવું કઈ?
ના કમીમાં તો થોડાક શ્યામ હતા, કાળા હતા બહુ. અચ્છા, અને ખાલી થોડાક રૂપરંગમાં જ હતું, બાકી આમ પોતે કડક હતા કમાતા એમ. કાંઈ વ્યસની કે એવું કાંઈ નહોતા ને? ના વ્યસન એવું કાંઈ નતું, પણ મૂળ ટૂંકમાં સ્વભાવ એનો કડક સ્વભાવ હતો કે નહીં, હા. એટલે એને નો ફાવ્યું ટૂંકમાં. અચ્છા અચ્છા અચ્છા, એવું થયું. પછી જે તમારા ઘરે જે હતા તમારા પત્ની, તો તમારે એની સાથે નહોતું બનતું? મારે કોઈ તકલીફ નથી, મારે સારામાં સારું હતું. એમ? અને તમે કહો છો તમારે કઈક બાળક હતું, શું હતું તમારે? મારો છોકરો હતો. તો દીકરો તમારી પાસે છે કે એ લઈ ગયા? ના, દીકરો એની પાસે છે. અચ્છા, એની પાસે છે. એમ નહીં તો તમે એકવાર એમ ન કીધું કે ભાઈ જે કાંઈ બન્યું છે એ તો મારા બેનને નહીં ગમ્યું એટલે વયા ગયા, તો હવે અમે અમારી જોડી તમે શું કામ વીખો છો, એવું કઈ વાત ન કરી? કીધું ને, અમારા જે અંદર અમુક આપણે જે વાત ઘડિયા હોય કે નહીં જી વ્યક્તિ, એને મેં વાત કરી, એ લોકોને બહુ સમજાવ્યા કે ભાઈ હવે જે બનવા જેવું બની ગયું છે બરોબર, તો તમારા છોડીની જિંદગી શું કામ તમે બગાડો? હવે 2 જણાને સરખું હાલે છે, એને કોઈ તકલીફ નથી, બે ને રાજીપો છે, તો પછી છતાં તમે છોડી શું કામ ઓલું કરો? નહીં એની છોડી કે ભાગી ગઈ તો મારી છોડીને હું અહીંયા શું કામ મેં એકલું? એમની પણ તમારે એને કે તમારે જે દીકરી છે ને, એક ભાવમાં 2 ભાવ કરવા ને ખોટા, એને કે ઓલા તો જે કાંઈ નિર્ણય લેવો તેને ખુદ લઈ લીધો, અમારા કહેવાથી તો નિર્ણય લીધો નથી, બરાબર છે? તો જે કાંઈ વયા ગયા બેન, તો પછી અમારું તમે ઘર શું કામ ભાંગો છો? તો બેનને એવું ન થયું કે મારે નથી જવું, તમારી પાસે જ રહેવું છે, એવી કઈ વાત નથી બેનને? નહીં, બેને તે બહુ એને બહુ ઈચ્છા નહીં હોય થોડીક, એટલે તો જ તે નકર તો બધું ન થાય. બરાબર છે, બરાબર છે. બેનને થોડીક ઓલી હોય તકલીફ હોય ને ભાઈ, હવે આને એના ભાઈને ઓલું થયું એટલે એને થોડોક આઘાત તો ઓલો થયો હોય. એ તો સાચી વાત છે, પણ હવે એમાં મારો તો કાંઈ દોષ નથી ને કે એ સજા મને શું કામ આપો છો? મેં એને કીધું, મેં કહ્યું આમાં કાંઈ મારો કાંઈ વાક ગુનો હોય તો હા, ના, આપણા કહેવાથી જો થયું હોય, આપણે કહેવાથી જો બેન ગયા હોય તો આપણે દોષ લાગે આપણને, પણ હવે આપણે ખબર જ નથી ને એને ખુદ બેને નિર્ણય લઈ લીધો છે, તો હવે એમ કે એમાં અમારો શું દોષ છે? એને ઘણું કીધું, અમારા હગાવાલા બધા હતા, એને બહુ સમજાય પણ નો સમજાય. એટલે હવે દીકરાનું કઈ રીતે છે? તમારે જયારે રાખવો હોય તો તમે રાખી શકો કે બેનને આપી દીધો છે? જે આપી દીધો, આપણે લખાણ છે, ટેમ્પના કાગળમાં લખાણ આપ્યું છે. હા, આપણે કોર્ટમાં કાયદેસર એનું છૂટાછેડાનું આપણે ઓલું પ્રમાણપત્ર લીધેલું છે. બરાબર છે. પછી બેનના મેરેજ થઈ ગયા છે? આ બેન મતલબ તમારે ઘરે થઈ ગયા, તમારા ઘરના મેરેજ થઈ ગયા છે? ના એના તો હજી ઘરે બેઠી છે. એવું છે? હા, પણ આપણે પાસે છૂટાછેડાનું કાગળ પડ્યું છે ને કમ્પ્લેટ, એટલે એ તો કોઈ કાંઈ તકલીફ છે? ના, એમ નથી કહેવા માંગતો, મતલબ કે અહીંથી વયા ગયા પછી એના બીજા મેરેજ કરી લીધા, શું થયું? ના છે ને, એ હજી રહી. એને ભાઈ વખતે છોકરી હામી જોઈ છે, એને એમ છે. આખી વાત સમજી ગયો. એને એમ થયું કે મારો ભાઈનું ઘર ભંગ થયું છે, તો ક્યાંય એવા સામા સાટું હોય તો ભાઈનું બંધાઈ જાય અને બેનનું બંધાઈ જાય, એને એના ભાઈનું સારું વિચાર્યું. બરાબર છે? ના, તમારી વાત સાચી છે. ના, કોઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકીએ, કોઈ તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, એવી આપણે કોશિશ કરીએ. અને તમારો મને ખાસ કરીને ફોટો મોકલી દેજો. અને તમે દલિત સમાજમાંથી છો તો તમારા સમાજમાં જોઈએ છે કે કોઈ બીજા સમાજ હોય તો ચાલશે? આપણે ગમે સમાજ હોય, આપણે કોઈ સમાજ આરે કોઈ તકલીફ નથી. બરાબર છે. આપણે બરોબર કોઈ પણ સમાજ હોય, મુસલમાન હોય, કોળી હોય, બરાબર, પછી પ્રજાપતિ હોય, બરાબર, કોઈ પણ દીકરી હોય આપણી સમાજની હોય તો વધારે કરતા થોડું સારું. ઓકે, સમજી ગયો. તમારો સમાજ તમને મળે તો તમારા અહોભાગ્ય, અને કદાચ કોઈ બીજા સમાજ હોય, કોઈ પણ સમાજ તમારા માટે આવકાર્ય છે. બરાબર છે? હા. અને કોઈ છૂટાછેડા થયા હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે કઈ સંતાનો, દીકરા દીકરી કઈ હોય તો એવું હાલે ખરું તમારે? હા, હાલે. બરાબર છે. દીકરો દીકરી કોઈ પણ હોય તો તમારે ચાલશે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, અને આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. અને પછી બીજા નંબરમાં કે આપણે કોઈ માનો કે દીકરી આરે એની માં હોય કે એને કોઈ આગળ પાછળ કોઈ કાંઈ ન હોય, તો આપણે એના મમ્મીને આપણે એને પાલવી છે, આપણે એની માં એમ આપણી માં. વાહ. એટલે માનો કે કોઈ પણ દીકરી હોય એને ભાઈ ન હોય અને મમ્મી એકલા રહેતા હોય, અને કદાચ એને એવો પ્રોબ્લેમ થતો હોય કે હું લગ્ન કરી લઈશ તો મારા મમ્મીનું શું થશે, તો એને પણ તમે અપનાવવા માટે તૈયાર છો? તમારા મમ્મી સમજી અને તમે એની પણ તમે સેવા કરશો. બહુ સારા વિચારો છે તમારા, બહુ મને આનંદ થયો. કારણ કે એનો મમ્મી હોય કે એનો પપ્પા હોય, ગમે કોઈ પણ હોય, આપણે એનો ભાઈ હોય, કોઈ પણ હોય, આપણે તમતા રાખવા તૈયાર છે. તમે જે અત્યારે મને વાત કરી, આ જે આધ્યાત્મિક કાર્યો કરો છો, બાળકો જમાડો છો પૂનમ ઉપર, કે ઈ જે તમે જે વિચાર કર્યા, વાતચીત કરી, એના ઉપરથી મને એમ થયું ખરેખર કે તમે આ વસ્તુનો નિર્ણય તમે લીધો, મને બહુ ગમ્યું. કારણ કે ઘણી વખત એવું બને કોઈ પણ બેન હોય છે
એને ભાઈ ન હોય અને પપ્પા પણ ના હોય અને મમ્મી દીકરી એકલા રહેતા હોય અને એનો વિચાર આવે કે કદાચ મારા લગ્ન થઈ જશે, મારા મમ્મીનું કોણ, તો તમે સારો નિર્ણય લીધો કહેવાય કે ભાઈ એના મમ્મી મારા મમ્મી એવું સમજી અને તમે એની પણ તમે સેવા કરશો અને તમે સંભાળશો. ના બહુ ખરેખર તમારા જેવા વિચારો રાખવા વાળા વ્યક્તિ બહુ ઓછા મળે. એના નથી કે એની કોઈ બીજી બેન હોય કે હારે દીદી હોય કે તોય આપણે એનું જે કાંઈ એના જે મામિયા તરફથી જે કાંઈ લેવા કરવાનું આવશે તોય આપણે હા સંપૂર્ણ વ્યવહાર એના પણ પૂરા કરશો તમે. હા, કારણ કે સ્વાભાવિક છે એના મમ્મી તમારી પાસે આવી ગયા હોય, બે મા દીકરી અહીંયા આવી ગયા હોય, પછી એનાય કઈ પ્રસંગો હોય ને એને વ્યવહાર હોય, પણ એનામાં તમે પીછેહટ નહીં કરો, તમારું સમજી અને તમે પણ બધું પૂરું કરશો. હા પૂરું કરશો. ના બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. તમારા જેવા વ્યક્તિ બહુ ઓછા જોવા મળે નરેશભાઈ. કાંઈ વાંધો નહીં, તમારો આપણે ઓડિયો મૂકશું અને તમને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા એવી આપણે આશા રાખીએ. બરાબર? ભલે નરેશભાઈ, આપણે હું તમને શું કહું, તમે તમારો જે નંબર વોટ્સઅપ નંબર હોય ને એમાંથી મને હાય કરીને મોકલો ને હું તમને ફોટો મોકલી દઉં. આ ઘડી જ હું જીવન સંગીની લખીને મોકલું છું, એમાં તમે તમારો ફોટો નાખી દો. બરાબર છે? ભલે. ઓકે. જય ભીમ, નમો બુદ્ધાય. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.